Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a very important chapter, motion in a plane, એટલે કે સમતલમાં ગતિ. છેલ્લા બે લેક્ચરથી ખૂબ જ મહત્વનો ટોપિક એટલે કે પ્રક્ષિપ્ત ગતિ આપણે ડિસ્કસ કરી રહ્યા હતા. પ્રક્ષિપ્ત ગતિના આધારિત ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કર્યા, એના આધારિત ઘણા બધા ન્યુમેરિકલ્સ પણ આપણે ડિસ્કસ કર્યા. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે સૌથી પ્રથમ આ ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક એટલે કે નિયમિત વર્તુળ ગતિની ચર્ચા કરીશું. અને મિત્રો ત્યારબાદ જો ટાઈમ મળે તો નિયમિત વર્તુળમય ગતિના આધારિત દાખલાઓ ગણીશું. આજના લેક્ચરમાં આ ચેપ્ટરની થિયરીઓ સમગ્રતયા ફિનિશ્ડ થઈ જશે અને આવતા લેક્ચરમાં કદાચ આ ચેપ્ટરના દાખલાઓ પણ ફિનિશ્ડ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, નિયમિત વર્તુળ ગતિ શું છે અને નિયમિત વર્તુળમય ગતિમાં પ્રવેગનું સૂત્ર આપણે તારવીશું. And that is the last topic of this chapter. તો મિત્રો સૌથી પહેલા તો નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય એ સમજીએ. તો એ તો કન્ફર્મ્ડ છે કે વર્તુળ ગતિ હશે, પણ નિયમિતનો મતલબ શું થયો? તો જો કોઈ કણ કે કોઈ પદાર્થ વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરે તો એવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. હું આખો ક્વેશ્ચન એકવાર અલગથી જ વ્હાઇટ બોર્ડમાં લખાઈને સમજાવું છું. સારો ટોપિક છે, બહુ સરસ છે, સાંભળજો. ઓકે, ક્વેશ્ચન એવો છે કે નિયમિત વર્તુળ ગતિ સમજાવો. તેમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તારવું. અચ્છા, વિશ્વા જોશી, વિશ્વા, हाँ सर. મને એ કહો કે વેગ કેવી ભૌતિક સદિશ છે કે અદિશ છે? સદિશ. ઓકે, તો એમાં કઈ કઈ રીતે ફેરફાર શક્ય બની શકે? એની દિશામાં ખાલી હોય, એના મૂલ્યમાં હોય, કાં તો દિશા અને મૂલ્ય બંનેમાં હોય. એટલે કાં તો માત્ર મૂલ્ય બદલાવાથી, કાં તો વેગની માત્ર દિશા બદલાવાથી, કાં તો બંને બદલાય. એટલે કોઈ પણ, માત્ર વેગ માટે નહીં, કોઈ પણ સદિશ ભૌતિક રાશિ માટે આ સાચું છે કે કોઈ પણ સદિશ ભૌતિક રાશિને ત્રણ રીતે આપણે ચેન્જ કરી શકીએ: માત્ર મૂલ્ય, માત્ર દિશા અથવા બંને. અત્યારે જે વાત ચાલી છે એ નિયમિત વર્તુળની ગતિની વાત ચાલી છે. તો સૌથી પહેલા એનો મતલબ શું થયો? જો કોઈ કણ શું મિત્રો મારો અવાજ આવે છે તમને બરાબર? हाँ सर हाँ सर. ઓકે, જો કોઈ કણ વર્તુળ પથ પર અચળ ઝડપથી ગતિ કરતો હોય
એટલે મિત્રો અહીંયા આગળ નિયમિત છે, પણ કોઈ મને કહેશે શું નિયમિત છે? ઝડપ. વેગ. ઝડપ નિયમિત છે. વેગ નિયમિત ના કહેવાય મિત્રો, વેગ નિયમિત ના કહેવાય. જો કોઈ કણ વર્તુળ પથ પર અચળ ઝડપથી ગતિ કરતો હોય તો આવી ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે. એટલે અચળ ઝડપથી વર્તુળ પથ પર જો ગતિ થતી હોય તો એને નિયમિત વર્તુળની ગતિ કહેવાય. મિત્રો નિયમિત વર્તુળ ગતિની અંદર પથ વર્તુળાકાર છે અને ઝડપ અચળ છે. મિત્રો આપણને ખબર છે કે ગતિપથમાં કોઈ પણ ક્ષણે વેગની દિશા આપણને કઈ રીતે મળે? ગતિપથમાં કોઈ પણ ક્ષણે વેગની દિશા આપણને કઈ રીતે મળશે? કોઈ કહેશે મને? એના મૂલ્ય પરથી. Wrong સ્પર્શક દોરવાની. પરફેક્ટ, સ્પર્શક પરથી મળે. આકૃતિમાં કોઈ કણ વર્તુળ ગતિ કરી રહ્યો છે અને ધારો કે કોઈ કણ આકૃતિમાં કોઈ કણ નિયમિત ઝડપ v વડે r ત્રિજ્યાના વર્તુળ પથ પર ગતિ કરી રહ્યો છે. વેગની દિશા ગતિપથના સ્પર્શકની દિશામાં હોય છે. એ આપણને ખબર છે કે ભાઈ વેગની દિશા એ હંમેશા સ્પર્શકની દિશામાં હોય. મિત્રો t સમયે કણ બિંદુ p પાસે છે. કણ મિત્રો ધ્યાન આપજો, ખૂબ જ સરસ થિયરી છે. 4 માર્ક્સમાં બોર્ડમાં પૂછાઈ શકે છે, સ્કૂલની એક્ઝામ પૂછાઈ શકે છે. t સમયે કણ કોઈના માઇકમાંથી અવાજ આવે. હા પ્લીઝ ફ્રેન્ડ, તમારો ઓડિયો અનિરુદ્ધ સિંહ મકવાણા. અનિરુદ્ધ ઓકે. t સમયે કણ બિંદુ p પર છે જ્યાં તેનો સ્થાન સદિશ r છે. આપણે એવું માની લઈએ કે વર્તુળ માર્ગનું કેન્દ્ર ઉગમ બિંદુ પર છે, તો ઉગમ બિંદુથી જે તે બિંદુને જોડતો સદિશ સ્થાન સદિશ થાય. ધારીશું કે ધારો કે વર્તુળ માર્ગનું કેન્દ્ર ઉગમ બિંદુ છે, તો ટી સમયે કણ બિંદુ પી પર છે જ્યાં તેનો સ્થાન સદિશ આર અને વેગ સદિશ વી છે. પણ મિત્રો વાત થઈ એ પ્રમાણે વેગ કઈ રીતે આપણને મળશે? તો વેગ શોધવા માટે આપણે તે બિંદુનો સ્પર્શક દોરવો પડે. તો પી બિંદુ પાસે મેં સ્પર્શક દોર્યો એટલે આપણને તે જગ્યાનો આપણને વેગ મળશે, વેગ v. તથા ટી ડેશ સમયે રોઝાન કઈ પૂછવું છે? રોઝાન ટી ડેશ સમયે કણ
બિંદુ P' પર છે, ટી સમયે એ P પર છે અને T' સમયે P' પર છે. જ્યાં તેનો સ્થાન સદિશ R' અને વેગ સદિશ સદિશ V' છે. અને વેગ V' છે. અહીં સ્પષ્ટ છે કે સદિશ R નો માનાંક અને સદિશ R' નો માનાંક એ બંનેનો માનાંક ત્રિજ્યા જેટલો થશે. સદિશ R' અને સદિશ R નો બંનેનો માનાંક ત્રિજ્યા વર્તુળમાંની ત્રિજ્યા જેટલો થશે તથા માનાંકમાં V અને માનાંકમાં V' એ બંને ઝડપ વર્તુળ માર્ગમાં જે ઝડપ છે ને એટલી થશે. ચલો અહીંયા સુધી પહોંચ્યા બધા? હા સર. અહીંયા સુધી પહોંચ્યા બધા? હા સર. ચલો મને કહો કે અહીં વેગની દિશા બદલાય છે કે નથી બદલાતી? બદલાય છે. વેગનું મૂલ્ય અચળ, વેગનું મૂલ્ય અર્થાત ઝડપ અચળ છે, નિયમિત છે, પરંતુ વેગની દિશા તો બદલાય છે. વેગની દિશા સતત બદલાય છે. જો સ્પર્શક સતત બદલાય છે, અર્થાત આ ગતિ કેવી ગણાશે? પ્રવેગી. પરફેક્ટ. કોણ બોલ્યો? વરુણ. પરફેક્ટ. આ ગતિ તો પ્રવેગિત જ છે. તો મિત્રો એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે નિયમિત વર્તુળમય ગતિને અચળ વેગી ગણી શકાય કે ના ગણી શકાય? ના ગણી શકાય. ના ગણી શકાય. એટલે ગતિ તો પ્રવેગિત જ છે. એટલે એનો મતલબ જો પ્રવેગી હોય તો મારે પ્રવેગનું મૂલ્ય અને પ્રવેગની દિશા શોધવી પડે. જો ગતિ પ્રવેગી ગતિ હોય તો પ્રવેગનું મૂલ્ય અને પ્રવેગની દિશા મારે શોધવી પડે. હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. અહીં આકૃતિ પરથી સ્પષ્ટ છે કે સદિશ V જે છે ને એ સદિશ R ને લંબ છે. યસ ઓર નો જુઓ તો. શું તમને મિત્રો ખબર છે કે વર્તુળ માર્ગની ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય? શું એ વાત જાણો છો તમે? હા સર, 10મા ધોરણમાં. હા સર. વેરી ગુડ. હા, અહીં સ્પષ્ટ છે કે સર. V એ R ને લંબ છે તથા V' એ R' ને લંબ છે. તો તેના પરથી તેથી કહી શકાય કે જો V એ R ને લંબ હોય, V' એ R' ને લંબ હોય તો કહી શકાય કે ડેલ્ટા V કોને લંબ થશે? તો આના પરથી કહી શકાય કે ડેલ્ટા V એ ડેલ્ટા R ને લંબ થશે. તો હવે ડેલ્ટા R પહેલા શોધીએ. તો ડેલ્ટા R એટલે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડી દઈએ તો એ આપણો ડેલ્ટા R સદિશ થાય. તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડી દઈએ તો એ જે સદિશ છે એ આપણો ડેલ્ટા R સદિશ થશે. તો શું મિત્રો આ જે સદિશ છે એ ડેલ્ટા R થઈ ગયો? હા કે ના? હા સર. હા સર. હા સર. હવે મારે છે ને ડેલ્ટા V શોધવો છે. ડેલ્ટા V મારા માટે શોધવો જરૂરી હતો. પૂછો ક્યુ? કોઈ મને કહેશે શા માટે? છે કોઈ માઇકલ કોઈ કહેશે મેં ડેલ્ટા V ની દિશાની ઉલ્લેખ શા માટે કર્યો? કોઈ કહેશે? કોઈ કહેશે મને ડેલ્ટા V નો ઉલ્લેખ શા માટે કર્યો? પ્રવેગ લાવવા માટે. પરફેક્ટ. મિત્રો આપણને ખબર છે કે પ્રવેગ સરેરાશ પ્રવેગ એટલે ડેલ્ટા V અપોન ડેલ્ટા ટી. એટલે પ્રવેગની દિશા ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા V ની દિશા.
પ્રવેગની દિશા ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા વી ની દિશા. તો મિત્રો પ્રવેગની દિશા લાવવા માટે મારે ડેલ્ટા વી લાવવું મારા માટે કમ્પલસરી હતો, કારણ કે પ્રવેગની દિશા એ જ ડેલ્ટા વી ની દિશા છે. તો હવે છે ને મારે ડેલ્ટા વી ની દિશા શોધવા માટે હું શું કરીશ ખબર છે? હું ડેલ્ટા આર ને લંબ દિશાનો એક સદિશ વિચારીશ. ડેલ્ટા આર ને લંબ દિશાનો એક સદિશ વિચારીશ. તો એના માટે ડેલ્ટા વી ની દિશા, તો ચલો માં તો ડેલ્ટા વી ની દિશા શોધવા માટે ચલો આ વી છે ને વી, ચલો અહીંયા કોઈ બિંદુ ધ્યાનમાં લો મિત્રો, કોઈ બિંદુ અહીંયા આગળ ધારો કે કોઈ બિંદુ અહીંયા આગળ છે. હવે આ બિંદુથી એક છે ને પહેલા હું સદિશ વી દોરીશ. ચલો હવે હું સદિશ વી દોરી રહ્યો છું. તો વી ના મૂલ્ય જેટલો જ અને વી ની દિશામાં જ એક સદિશ મેં દોર્યો. આ આપણો સદિશ વી થયો. ધીસ ઇઝ અવર વેક્ટર વી. હવે એ જ બિંદુએથી વેક્ટર વી ડેશ દોરીશ. એ જ બિંદુએથી વેક્ટર વી ડેશ દોરીશ. તો વી ડેશ ના મૂલ્ય જેટલો જ, આ વી ડેશ ના મૂલ્ય જેટલો જ અને વી ડેશ ની દિશામાં જ એક સદિશ એના મૂલ્ય જેટલો જ અને એની દિશામાં જ એક વી ડેશ દોરીશ. ચલો શું મિત્રો આ સમજમાં આવ્યો મેં શું કર્યું? તો આ વી ડેશ. હવે જો હું આ સદિશ દોરી નાખું તો કોઈ મને કહેશે આ કયો સદિશ મળશે મને? ડેલ્ટા વી. હા, તમે આને ધારો કે x ધારી લો તો v પ્લસ x બરાબર v ડેશ, તો x બરાબર v ડેશ માઇનસ v આવી જશે. તમે આને x ધારી અને ત્રિકોણનો નિયમ વાપરશો ને તો એ v ડેશ માઇનસ v આવી જશે, અર્થાત એ ડેલ્ટા v જ થશે. તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે આ ડેલ્ટા v ડેલ્ટા r ને લંબ રૂપે છે. જો દેખી શકાય છે તમને ડેલ્ટા v ડેલ્ટા r ને લંબ રૂપે દેખાય છે? હા સર. પણ એ કઈ તરફ જાય? જો તો એ વર્તુળ માર્ગના કઈ તરફ જાય છે? કેન્દ્ર તરફ. વર્તુળ માર્ગના કેન્દ્ર તરફ. હવે સરેરાશ પ્રવેગ બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી હોવાથી પ્રવેગની દિશા ડેલ્ટા વી ની દિશામાં હોય, વેગના ફેરફારની દિશામાં હોય, જે આકૃતિ પરથી જોઈ શકાય છે કે કે વર્તુળ માર્ગના કેન્દ્ર તરફની દિશામાં છે. આથી હવે કહી શકાય કે નિયમિત વર્તુળ ગતિ કરતા કણ પર લાગતા પ્રવેગની દિશા, નિયમિત વર્તુળમય ગતિ કરતા કણ પર લાગતો જે પ્રવેગ છે, વર્તુળ ગતિ પર લાગતો જે કણ છે એના પર જે પ્રવેગ લાગે છે, કણ પર લાગતા પ્રવેગની દિશા કઈ છે મિત્રો? વર્તુળના કેન્દ્રની દિશા. કેન્દ્ર તરફની દિશામાં છે. અને એટલા માટે જ તો આ પ્રવેગની દિશા કેન્દ્ર તરફની હોવાથી કેન્દ્રગામી પ્રવેગ. પરફેક્ટ. કેન્દ્રગામી પ્રવેગ કહે છે. કેન્દ્રગામી પ્રવેગ કહે છે. તો મિત્રો હવે મારો જે ટાર્ગેટ છે એ આ કેન્દ્રગામી પ્રવેગ શોધવાનો છે. માની લો કે r અને r ડેશ વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા છે. તો જો મિત્રો r અને r ડેશ વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા હોય ને તો v અને v ડેશ વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા જ થાય. પૂછો ક્યુ? ક્યુ સર. ક્યુંકી r અને v એકબીજાને લંબ છે, r અને v એકબીજાને લંબ છે અને r ડેશ અને v ડેશ એકબીજાને લંબ છે. તો જો r અને r ડેશ વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા હોય તો એને લંબ દિશાઓ વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા જ થાય.
જો આર અને આર ડેશ વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા હોય તો તેઓને લંબ દિશાઓ વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા જ થાય સંમિતતા પરથી 90 ડિગ્રી રોટેશન આપી દો તો આ આર ડેશ મારી સામે દેખો બધા આ આર છે આ આર ડેશ છે એને 90 ડિગ્રી રોટેશન આપી દો તો આ વી અને વી ડેશ બની જશે પણ વચ્ચેનો ખૂણો તો એનો એ વચ્ચેનો ખૂણો તો એનો એ જળવાઈ જશે વચ્ચેનો ખૂણો તો એનો એ જ રહેશે 90 ડિગ્રી રોટેશન આપશો તો વચ્ચેનો ખૂણો તો એનો એ જ રહેશે ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ Yes, sir. Yes, sir. હવે મારો જે ટાર્ગેટ છે ને મિત્રો એ આ પ્રવેગનું સૂત્ર તારવવાનો છે તો આ પ્રવેગનું સૂત્ર મને ખબર છે કે તત્કાલીન પ્રવેગ મારે શોધવો હોય તાત્ક્ષણિક પ્રવેગ તત્કાલીન પ્રવેગ અથવા તાત્ક્ષણિક પ્રવેગ તો જે કેન્દ્રગામ તત્કાલીન પ્રવેગ શોધવો હોય તો જે સરેરાશ પ્રવેગ છે એનું મૂલ્ય માત્ર મૂલ્ય વિચારીએ છીએ તો લિમિટ સરેરાશ પ્રવેગ એટલે વેગનો ફેરફાર ભાગ્યા સમય પણ એમાં જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરી નાખીએ તો એ તત્કાલીન પ્રવેગ મળી જાય હા કે ના મિત્રો Yes, sir. હવે ત્રિકોણ OPP' અને આપણે નામ આપીએ ABC ત્રિકોણ OPP' અને ત્રિકોણ ABC માં તમે ધ્યાનથી દેખો તો ત્રિકોણ OPP' અચ્છા પહેલા ત્રિકોણ OPP' ની વાત કરીએ તો ત્રિકોણ OPP' ની અંદર બે બાજુઓ સમાન છે ત્રિકોણ OPP' દેખો બધા એમાં કે OP બાજુ બરાબર ઓપી ડેશ અને ઓપી ડેશ અને OP dash સમાન છે. હા કે ના અને બંને ત્રિજ્યા જેટલું હા કે ના હા, sir. હા હા સર સર હા સર તથા POP' is equals to delta theta હા કે ના Yes, sir. તથા હા હવે ત્રિકોણ ABC માં દેખો તો ત્રિકોણ ABC માં પણ AB અને AC ના મૂલ્યો સમાન છે હા, sir. સર ડેશ અને હા, V બંનેના માનાંક તો સમાન જ છે ઝડપ v જ છે હા કે ના Yes, sir. યસ સર હા સર તથા ખૂણો CAB BAC પણ કેટલો છે Delta. ડેલ્ટા ડેલ્ટા થીટા 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 ઓકે મિત્રો આ બંને ત્રિકોણમાં બે બાજુઓ સમાન છે અને તેમની વચ્ચેનો ખૂણો પણ સમાન છે તો બાખુબા પ્રમેય બાજુ ખૂણો બાજુ પ્રમેય અનુસાર આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો ગણી શકાય આથી આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે કારણ કે બાજુઓ સમાન છે બોલો સર આ બાખુબાની જે શરત છે એ એકરૂપ ત્રિકોણમાં બી ચાલે ને હા એકરૂપમાં તો શું હોય કે બંને બાજુઓ બધી રીતે હોવી જોઈએ એકરૂપ ત્રિકોણ તો અંદર શું છે કે બંને ત્રિકોણોની બંને બાજુ અહીંયા તો બંને છે ને આર ડેશ અને આર સમાન છે અને વી ડેશ અને વી સમાન છે પણ આર ડેશ અને વી ડેશ સમાન નથી આર ડેશ સર આ બંને એકરૂપ ના કહી શકાય ને હા એટલે સમરૂપ ત્રિકોણ કહી શકાય સમજ્યા હા સર પણ તમે કદાચ 10મા ધોરણમાં એવું ભણ્યા હશો કે જો બે ત્રિકોણો સમરૂપ હોય ને તો એના અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય કદાચ હા સર હા સર ભણ્યા હશો હા સર કે સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન થાય હા કે ના હા, sir. હા સર તો તેથી શું હું એવું કહી શકું કે PP' ભાગ્યા OP તો PP' ને અનુરૂપ અહીંયા કઈ બાજુ આવશે BC બીસી અને OP ના અનુરૂપ અહીંયા શું આવશે AC. AC AC આવશે ચલો આ સમજ પડ્યો મિત્રો હા સર હવે કોઈ મને કહેશે PP' ના બદલે હું શું લખી શકું માનાંકમાં delta V. એકદમ પરફેક્ટ કોણ બોલ્યું મિત્રો એકદમ સાચું સર્વ છું. માનાંકમાં ડેલ્ટા V નહીં આવે માનાંકમાં ડેલ્ટા R આવશે PP' જે છે ને એ ડેલ્ટા R છે તો માનાંકમાં ડેલ્ટા R અને OP શું આવશે મિત્રો
ત્રિકોણમિતિમાં માનાંકમાં ના હોય, સદિશ મૂલ્ય હોય એટલે આર આવશે. અને હા. શું આવશે? બીસી ડેલ્ટા વી માના પૂર્ણાંકમાં ડેલ્ટા વી. અને એસી શું આવશે મિત્રો? વી આના પરથી ડેલ્ટા વી ને સૂત્રનો કરતા બનાવો તો ડેલ્ટા વી નો માનાંક ને સૂત્રનો કરતા બનાવો તો શું આવશે મિત્રો? ડેલ્ટા આર માનાંકમાં વી વી upon બાય R. આર ઇન્ટુ ડેલ્ટા લખી શકાય મિત્રો. હા સર આ બરાબર છે મિત્રો? અહીંયા સુધી પહોંચ્યા હા બધા? સર. હા સર. હવે સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 1 માં આ ડેલ્ટા વી ની કિંમત મૂકતા. ઓકે, ઓકે. હવે સમીકરણ નંબર 1 માં સમીકરણ નંબર 2 ની ડેલ્ટા વી ની કિંમત મૂકતા. તો સમીકરણ નંબર 1 શું હતું મિત્રો? તો હતું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, સરેરાશ પ્રવેગ એટલે ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી, સરેરાશ પ્રવેગ. અને એમાં સમયગાળો શૂન્યવત લઈએ તો એ તત્કાલીન પ્રવેગ મળી જાય. અને ડેલ્ટા વી ની કિંમત શું મળી મિત્રો? v by r into આર માનાંકમાં આર માનાંકમાં ડેલ્ટા આર. અને ભાગ્યા ડેલ્ટા ટી તો રહેશે જ, પાછો ભાગ્યા ડેલ્ટા ટી તો રહેવાનો જ છે. ચલો, શું મિત્રો અહીંયા સુધી પહોંચ્યા? હા સર હા સર. હવે વી બાય આર બહાર આવી જશે. અચળ પદ છે, ઝડપ પણ અચળ છે અને ત્રિજ્યા પણ અચળ છે. નિયમિત વર્તુળની ગતિમાં ઝડપ પણ અચળ છે, ત્રિજ્યા પણ અચળ છે, બહાર આવી શકે. અને ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી રહેશે. પણ મિત્રો તમને ખબર છે કે જ્યારે જ્યારે આવું થાય, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોય તો ત્યારે ત્યારે ડેલ્ટા ડેલ્ટાનું શેમાં રૂપાંતર થઈ જાય મિત્રો? dr upon dt. dr upon dt પણ મિત્રો આ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન તો આપણને શું આપશે? વેગ તો આપણને ઝડપ વી જ આપશે, હા કે ના? હા તો મિત્રો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન તો વેગ જ આપશે. તો આ છેલ્લે પરિણામ સ્વરૂપ શું થઈ જશે મિત્રો આ સૂત્ર? વી સ્ક્વેર બાય v square by r. તો મિત્રો નિયમિત વર્તુળ ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર વી સ્ક્વેર બાય આર આપણને મળી ગયું. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર હા સર. આને સર. હું આ સી વડે પણ એસી વડે પણ દર્શાવી શકો. સી ફોર સેન્ટ્રીપિટલ, સી ફોર કેન્દ્રગામી, ઇંગ્લિશમાં સેન્ટ્રીપેટલ. સર આ સદિશ ના કહેવાય ને? શું કહો છો? આ માત્ર મૂલ્ય સ્વરૂપે મળ્યું. આ સદિશ ના કહેવાય? આ માત્ર મૂલ્ય મળ્યું, કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય મળ્યું. કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ છે. જો શું કામ અચળ છે? કારણ કે વેગ અને ત્રિજ્યા અચળ છે. હા, નિયમિત વર્તુળની ગતિમાં ઝડપ પણ અચળ છે અને ત્રિજ્યા પણ અચળ છે. તો કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ છે, પરંતુ દિશા બદલ કેન્દ્ર હંમેશા કેન્દ્ર તરફ, દિશા કેન્દ્ર તરફની હોવાથી સતત બદલાશે. હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે આ વાક્ય ખબર ના પડી. આ ખબર ના પડી કે સતત બદલાશે કેમ, તો સમજાવું. ચલો સમજાવું મિત્રો. આ વર્તુળ ગતિનો માર્ગ છે, વર્તુળ ગતિનો માર્ગ છે. એના અલગ અલગ ક્ષણે માની લો કે વિષમ ઘડી દિશામાં વર્તુળ ગતિ થઈ રહી છે, તો અલગ અલગ ક્ષણે હું વેગ બતાવી રહ્યો છું. તો માની લો કે કણ જ્યારે અહીંયા હશે ત્યારે વેગની દિશા આમ હશે. કણ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે વેગની દિશા આમ લેફ્ટ હેન્ડ સાઈડ સ્પર્શક તરફ હશે. કણ જ્યારે અહીંયા હશે ત્યારે વેગની દિશા સ્પર્શક તરફ નીચે હશે. કણ જ્યારે અહીંયા હશે ત્યારે વેગની દિશા આમ હશે. તો મિત્રો આ વર્તુળ ગતિમાં અલગ અલગ તબક્કે વેગની દિશા શું છે એ મેં બતાવી. હવે આપણને ખબર છે કે પ્રવેગની દિશા કઈ હશે મિત્રો? વાત થઈ ગઈ. બોલો, પ્રવેગની દિશા શું હશે? હંમેશા કઈ તરફ હશે? કેન્દ્ર તરફની દિશામાં. તો જ્યારે કણ અહીંયા આગળ હશે, અહીંયા આગળ દેખાય છે મારી પેન? દેખાય તમને? હા સર હા સર તો ત્યારે કેન્દ્ર તરફની દિશા કઈ આવશે?
તો કેન્દ્ર તરફની દિશા આ આવશે. જ્યારે કણ અહીંયા આવશે ત્યારે પ્રવેગ અહીંયા આવશે, આ દિશામાં આવશે. જ્યારે કણ અહીંયા હશે ત્યારે પ્રવેગ કેન્દ્ર તરફ આમ આવશે. જ્યારે કણ અહીંયા પહોંચ્યો હશે ત્યારે પ્રવેગ કેન્દ્ર તરફની દિશા એટલે આ આવશે. અને જ્યારે કણ અહીંયા આવશે ત્યારે કેન્દ્ર તરફની દિશા આ આવશે. તો આમ દરેક તબક્કે તમે દેખી શકો છો, નો ડાઉટ કે દરેક તબક્કે પ્રવેગ કેન્દ્ર તરફ જ છે, પણ એ કેન્દ્ર તરફ લાવવા માટે દિશાની સતત બદલાય છે ભાઈ. એ પ્રવેગને કેન્દ્ર તરફ લાવવા માટે જ એની દિશા સતત બદલાય છે. શું મિત્રો આ સમજમાં આવ્યો તમને? હા સર. હા સર. તો પ્રવેગનું મૂલ્ય અચળ છે, પણ પ્રવેગની દિશા પણ સતત બદલાય છે. પ્રવેગની દિશા પણ સતત બદલાય છે. એટલે શું મિત્રો પ્રવેગ અચળ કહી શકાય? પ્રવેગ અચળ કહી શકાય કે ના કહી શકાય? મૂલ્યથી અચળ અને દિશાથી ના, કોઈ પણ સદિશ ભૌતિક રાશિ અચળ જ કહેવાય જ્યારે એનું મૂલ્ય પણ અચળ રહેતું હોય અને દિશા પણ અચળ રહેતી હોય, તો એને અચળ ભૌતિક રાશિ કહેવાય. અહીંયા આગળ વર્તુળ ગતિ, નિયમિત વર્તુળ ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ છે v²/r, પણ પ્રવેગની પોતાની દિશા પણ સતત બદલાય છે. પ્રવેગની પોતાની દિશા પણ સતત બદલાય છે. આથી આ ગતિ, આથી નિયમિત વર્તુળમય ગતિને, આથી આ ગતિ અચળ પ્રવેગી ગણી શકાય. ગણી શકાય. બોલો શું લખીશ? નહીં. નહીં. શું મિત્રો આ સમજ પડ્યો? એટલે નિયમિત વર્તુળ ગતિ માં વેગ પણ અચળ નથી અને પ્રવેગ પણ અચળ નથી. વેગ પણ અચળ નથી અને પ્રવેગ પણ અચળ નથી. વેગનું મૂલ્ય અચળ પણ દિશા બદલાય. પ્રવેગનું મૂલ્ય અચળ પણ પ્રવેગની પણ દિશા બદલાય છે. મિત્રો આ નિયમિત વર્તુળ ગતિમાં આપણે આખું થિયોરેટિકલી સાબિત કર્યું કે પ્રવેગ કેન્દ્ર તરફ છે, પણ આ વસ્તુ આપણને ઓલરેડી ખબર હતી. આપણે ભૂતકાળમાં આ વાત કરેલી છે. યાદ કરો, વેગની માત્ર દિશા બદલાતી હોય, વેગનું મૂલ્ય ના બદલાતું હોય, તો એવા સંજોગોમાં યાદ છે તમને પ્રવેગ કઈ રીતે લાગતો હતો? યાદ કરો, પ્રવેગ વેગને લંબ રૂપે લાગતો હતો. યાદ કરો, આપણે વાત થઈ ગઈ છે. યાદ આવે છે કશું મિત્રો? કે જો હા સર. હા સર. વેગની જો યાદ કરો, 3-4 કિસ્સાઓ હતા કે જો પ્રવેગ કઈ રીતે લાગતો હોય ને ત્યારે વેગમાં કઈ કઈ રીતે ફેરફાર થાય, એની ઘણી બધી વાત કરી હતી આપણે. એમાં એવું હતું કે જો પ્રવેગ વેગને લંબ લાગતો હોય તો વેગનું માત્ર દિશા બદલાય, મૂલ્ય ના બદલાય, અને એવી ગતિ નિયમિત વર્તુળમય ગતિ છે, એવી પણ વાત કરી હતી ત્યારે. તો આમનામ થિયોરિટિકલી વિચારો, લોજિકલી વિચારો, અને આખે આખું આપણે મેથેમેટિકલી સાબિત કર્યું, પણ બધી જ રીતે કન્ફર્મ્ડ હતું કે નિયમિત વર્તુળમય ગતિમાં પ્રવેગ વેગને લંબ અર્થાત વર્તુળમાર્ગના કેન્દ્ર તરફની દિશામાં લાગે એવું લોજિકલી પણ ખબર હતી, અને આજે મેથેમેટિકલી થિયોરિટિકલી પણ સાબિત કર્યું. શું મિત્રો આખી થિયોરી સમજમાં આવી? હા સર. હા સર. તો આ 4 માર્ક્સનો પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે છે. આ નવી વસ્તુ છે તમારા માટે. JEE નીટની અંદર અનિયમિત વર્તુળમય ગતિની પણ વાત કરીશું. અનિયમિત વર્તુળ ગતિની પણ વાત કરીશું JEE અને નીટમાં. એક કામ કરીશું, આવતા લેક્ચરમાં હું તમને સમજાવીશ, થોડો કન્સેપ્ટ સમજાવીશ. પણ નિયમિત વર્તુળમય ગતિમાં માત્ર અને માત્ર કેન્દ્રગામી પ્રવેગ હોય. અનિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ પણ હોય, ઉપરાંત સ્પર્શીય પ્રવેગ પણ હોય. જો કે એની વાત અત્યારે નથી કરતા, કન્ફ્યુઝ થશો, અત્યારે જવા દો. પણ આટલું માઇન્ડમાં રાખજો કે અનિયમિત વર્તુળમય ગતિ પણ પોસિબલ છે. અનિયમિત વર્તુળમય ગતિ પણ પોસિબલ હોય છે. એની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું આપણે. અત્યારે માત્ર એટલું સમજ્યા કે નિયમિત વર્તુળ ગતિની અંદર જો પ્રવેગ લાગતો હોય છે, એ કેન્દ્ર તરફની દિશામાં લાગે છે અને એનું મૂલ્ય v²/r હોય છે. પ્રવેગનું મૂલ્ય પણ અચળ છે, પરંતુ દિશા અચળ નથી, દિશા બદલાય છે, એટલે પ્રવેગ પણ બદલાય છે તેવું કહેવાય. ચલો, શું મિત્રો આ થિયોરી આખી સમજમાં આવી તમને? યસ સર. ઓકે, હવે આપણે, હા બોલો ને.
સર આ થોડોક વિચિત્ર ક્વેશ્ચન છે બટ બોલો. આમાં મારું તો એ જ હતું કે મેઇન આ જે વર્તુળ ગતિ છે એવું થાય કઈ રીતે અગર જો પ્રવેગ એટલે એકદમ ઇન્ક્રીઝ થાય એટલે જો વિચિત્ર અચળ ના ક્વેશ્ચન રહે શું કહો છો? એટલે સર જો પ્રવેગ અચળ ના રહે એનું મૂલ્ય અચળ ના રહે ને ઇન્ક્રીઝ થાય તો સર એ જે પદાર્થ છે એની એટલે વર્તુળ પથ પર ગતિ કરવાના બદલે એની સીધો એટલે એની સામે જ કેમ નથી ધસી જતો જેમ કે કોઈ પણ આકર્ષણ બળની વાત કરું તો હા, એટલે તમે પહેલી વાત કે નિયમિત વર્તુળમય ગતિ નહીં પરંતુ અનિયમિત વર્તુળમય ગતિની વાત કરો છો, બરાબર? ઓકે ઓકે નહીં નહીં, એમ નહીં, ઓકે નહીં, હું પૂછી રહ્યો છું તમને. તમે એવું સર પણ ખબર નથી એટલા નિયમિત ખબર છે પણ હજી ના અનિયમિત ના, તો મને મારી નથી વાત ખબર સાંભળો, કેવી હોય ના ના, મારી વાત સાંભળો. આપણે અત્યાર સુધી શું સાબિત કર્યું એ પહેલા સમજી લઈએ, અત્યાર સુધી શું શીખ્યા એ સમજી લઈએ, પછી બીજું વિચારીએ. તો અત્યાર સુધી આપણે એવું શીખ્યા કે જો કોઈ કણ નિયમિત વર્તુળ ગતિ કરતો હોય તો તેવા સંજોગોમાં એને પ્રવેગી ગતિ જ કહેવાય, કારણ કે વેગની દિશા બદલાય છે. નંબર 1. નંબર 2, જો એ પ્રવેગી ગતિ હોય તો એનો પ્રવેગનું મૂલ્ય કેટલું અને દિશા કઈ, તો ખબર પડી કે ભાઈ એવા સંજોગોમાં પ્રવેગનું મૂલ્ય v²/r જેટલું અને દિશા કેન્દ્ર તરફની દિશામાં હોય. એ બધી વસ્તુ આપણે સાબિત કરી. હવે આનો મતલબ એવો થયો કે નિયમિત વર્તુળમય ગતિમાં જે પ્રવેગનું મૂલ્ય છે ને એ v²/r, પણ એમાં v પણ અચળ જે ઝડપ છે અને r એટલે ત્રિજ્યા, તો ઝડપ અને ત્રિજ્યા બધું જ ફિક્સ્ડ જ છે. તો એનો મતલબ કે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય પણ ફિક્સ્ડ રહેશે. એટલે પ્રવેગનું મૂલ્ય નથી બદલાતું, પ્રવેગનું મૂલ્ય અચળ રહે છે. તો નિયમિત વર્તુળમય ગતિમાં પ્રવેગનું મૂલ્ય ફિક્સ્ડ હોય અને દિશા બદલાય. હવે માની લો એવી ગતિ હોય, માની લો કે કોઈ એવી ગતિ હોય કે જેમાં પ્રવેગનું મૂલ્ય બદલાતું હોય, તો પહેલી વાત કે પ્રવેગનું મૂલ્ય બદલાતું હોય અને વર્તુળ ગતિ થતી હોય તો એને નિયમિત વર્તુળમય ગતિ કહી જ ના શકાય, કારણ કે નિયમિત વર્તુળમય ગતિમાં તો આપણે સાબિત કર્યું કે એમાં પ્રવેગનું મૂલ્ય અચળ રહેતું હોય. એટલે પ્રવેગનું મૂલ્ય જો બદલાતું હોય તો એને નિયમિત વર્તુળમય ગતિ ના કહેવાય. તો હું તમને એવા ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે ભણવાના આવશે કે જેમાં અનિયમિત વર્તુળમય ગતિ થતી હોય. તો તમારો પ્રશ્ન એવો છે કે સાહેબ અનિયમિત વર્તુળમય ગતિ થતી હોય, એમાં પ્રવેગનું મૂલ્ય બદલાતું હોય, તો પછી વર્તુળ માર્ગ સંભવી શકે અથવા વર્તુળ માર્ગ સંભવી ના શકે તો બીજું શું થઈ શકે? તો એની વાત આપણે ભવિષ્યમાં કરીશું. અત્યારે આપણે એવું સાબિત કર્યું કે જો વર્તુળ માર્ગ હોય, નિયમિત વર્તુળ ગતિ થતી હોય તો પ્રવેગનું મૂલ્ય અચળ હોય. હવે તમારો ક્વેશ્ચન એવો છે કે એકવાર ફરીથી કે સર એવું કોઈ શક્ય છે કે જેમાં પ્રવેગનું મૂલ્ય બદલાતું હોય ને વર્તુળ માર્ગ હોય, તો શું એવા સંજોગોમાં પછી વર્તુળ માર્ગ બદલાઈ જશે? વર્તુળ માર્ગના બદલે લંબરૂપીય માર્ગ આવશે કે અન્ય કોઈ પ્રકારનો માર્ગ આવશે કે શું થશે? તો એ અનિયમિત વર્તુળમય ગતિમાં શું થાય એની વાત આપણે ભવિષ્યમાં કરીશું. ઓકે, ચલો હવે તમારે શું પૂછવું છે એકવાર ફરીથી મને કહો, કઈ પૂછવું હોય તો. ના તો સર આ જ પૂછવું હતું મેઇન તો, એટલે ખબર નહોતી પડતી કઈ રીતે પૂછવું બટ આ જ પૂછવું હતું. ઓકે ઓકે, તો એની વાત આપણે યોગ્ય સમયે કરીશું. હા સર. એક બીજો ક્વેશ્ચન છે કે નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ, ક્વેશ્ચન એવો છે કે નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કોણીય વેગ અને આવૃત્તિના સંદર્ભમાં તારવું. And that is what is the last question of this chapter. ક્વેશ્ચન એવો છે કે નિયમિત વર્તુળ ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ નું સૂત્ર કોણીય ઝડપ અથવા કોણીય વેગ અને આવૃત્તિ ના સંદર્ભમાં મેળવો. ઓકે, મિત્રો આપણને ખબર છે કે નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય શું છે? હવે મિત્રો
પ્રવેગને ઘણીવાર ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહેવાય, હા, કારણ કે ત્રિજ્યાની દિશામાં પણ છે. એટલે કેન્દ્રગામી પ્રવેગના બદલે કોઈ જગ્યાએ ત્રિજ્યાવર્તી પ્રવેગ એવો શબ્દ લખ્યો હોય તો ગભરાવું નહીં. ઇટ ઇઝ ધ સેમ થિંગ. ત્રિજ્યાવર્તી પણ કહી શકાય. ઓકે, ઇટ ઇઝ ધ સેમ થિંગ. ઓકે, તો નિયમિત વર્તુળ ગતિમાં ચલો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર શું છે મિત્રો? V square by R. હવે આપણને ખબર છે કે v²/r. અચ્છા, એક બીજી એક્સ્ટ્રા વસ્તુ કહી દઉં મિત્રો. કોઈ પદાર્થ વર્તુળ ગતિ કરતો હોય ને, નિયમિત વર્તુળ ગતિ, તો આના ઉપર બળ કેટલું લાગતું હોય ખબર છે? બળ તો F બરાબર ma. તો કેન્દ્રગામી બળ, આ તો એક્સ્ટ્રા વાત છે કે કોઈ જગ્યાએ કેન્દ્રગામી બળ કેટલું એવું કોઈ પૂછે, mv square upon R. હા, તો કદાચ તમે કોઈ જગ્યાએ 10મા ધોરણમાં કે ભૂતકાળમાં સાંભળ્યું હશે કે કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r છે. તો હવે તમને ખબર પડી આ mv² ક્યાંથી આવ્યું? પ્રવેગ v²/r, તો બળ mv²/r. હવે ખ્યાલ આવી ગયો મિત્રો? કોઈ જગ્યાએ કદાચ દેખ્યું હોય તો ભૂતકાળમાં? સર બોલો. સર એક વસ્તુ પૂછવી છે. એટલે સર એ વસ્તુ સંભવી શકે જેમ કે આપણે ત્રિજ્યા લઈને કર્યું તો હવે આખા વર્તુળના કોઈ એક બિંદુ પરથી કોઈ બીજા બિંદુ પર થઈ શકે કેન્દ્રમાંથી, એટલે વ્યાસ તરીકે થઈ શકે, આ બાબત સંભવી શકે? ઓકે, તમારી જે વાત છે ને એને હું થોડું ડીપમાં જાઉં. તમારી વાતને થોડો ડીપમાં જાઉં. અચ્છા, આપણે એવું સિદ્ધ કરી ચૂક્યા છીએ કે વેગના ફેરફારની દિશા સ્થાનાંતરને લંબ છે, એવું સિદ્ધ કરી ચૂક્યા છીએ, હા કે ના? હા. શું આપણે એવું સાબિત કરી ચૂક્યા છીએ કે ડેલ્ટા વી ની દિશા ડેલ્ટા આર ને લંબ હોય, હા કે ના? હા સર, હા. ઓકે, વેરી ગુડ. હવે માની લો કે આપણે, તમે એમ કહો કે તમે એવું કીધું કે બે બિંદુના બદલે કોઈ એક બિંદુ લઈએ આપણે, તો શું આ સાબિત થઈ શકે? તો હા, સાબિત થઈ શકે. સાંભળજો મારી વાત. વેગના ફેરફારની દિશા સ્થાનાંતરને લંબ છે એવું આપણે જાણીએ છીએ. ઓકે, હવે માની લો કે હું છે ને અતિ સૂક્ષ્મ સ્થાનાંતર લઉં છું, ટેન્ડ્સ ટુ 0. તો અતિ સૂક્ષ્મ તમે સ્થાનાંતર લેશો તો એ સૂક્ષ્મ સ્થાનાંતરની દિશા બે બિંદુઓને તમે જોડો તો એ સ્પર્શક સ્વરૂપે હશે, હા કે ના? હા સર. પણ સર મારો કહેવાનો મીનિંગ એ છે કે એ જે સ્થાનાંતર લીધું આપણે ત્રિજ્યાની જગ્યાએ વ્યાસ તરીકે લઈ શકીએ એમ? સ્થાનાંતર તમે વ્યાસ તરીકે લેવા માંગો છો? ના, એટલે વર્તુળનું કેન્દ્ર ધાર્યું હતું, કેન્દ્ર સુધી રેખા દોરી આખા વ્યાસ તરીકે દોરી શકે એમ પૂછું? શું આઈ ડોન્ટ, એટલે મને ખ્યાલ નથી આવતો કે તમે શું પૂછવા શું માંગો છો. મારી એક વાત સાંભળી લો. એક બીજી મસ્ત વસ્તુ છે, તમે સાંભળી લો. મારી એક બીજી મસ્ત વસ્તુ સાંભળી લો. એ મસ્ત વસ્તુ એ હતી કે માની લો કે આપણે સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ લઈએ તો સ્થાનાંતર એકદમ સ્પર્શક સ્વરૂપે આવી જશે, હા કે ના? હા કે ના? અને આપણને એ વાત તો ખબર જ છે કે સ્થાનાંતર, હા, આપણને એ વાત તો ખબર જ છે કે સ્થાનાંતરને લંબ દિશામાં જ ડેલ્ટા વી ની દિશા હોય. તો ડેલ્ટા વી ની દિશા સ્થાનાંતરને લંબ દિશામાં હોય. તો સ્થાનાંતરને લંબ દિશા તમે કરશો તો એ સ્પર્શકને લંબ એટલે ત્રિજ્યા કેન્દ્ર તરફ જ જશે. તો હવે તમને ખબર પડી આ જે તે બિંદુએ મેં પ્રવેગ શા માટે સીધો કેન્દ્ર તરફ દોર્યો? કારણ કે જે તે બિંદુએ ખૂબ જ સૂક્ષ્મ સ્થાનાંતર લઈએ તો એને લંબ દિશા ડેલ્ટા વી ની દિશા, ડેલ્ટા વી ની દિશા એ જ પ્રવેગની દિશા છે, એ જ પ્રવેગની દિશા છે. તો હવે તમને ખબર પડી અલગ અલગ બિંદુએ પ્રવેગ સીધો જ કેન્દ્ર તરફ શા માટે ગયો? કારણ કે સૂક્ષ્મ સમયગાળા માટે તત્કાલીન સરેરાશ પ્રવેગ એ તત્કાલીન પ્રવેગ બની જાય અને તત્કાલીન પ્રવેગ એ વેગના ફેરફાર સૂક્ષ્મ ફેરફારને એક્ઝેક્ટ લંબ હોય. વેગના સ્થાનાંતરના એક્ઝેક્ટ લંબ હોય અને વેગના ફેરફારની દિશામાં હોય. હવે તમારો ક્વેશ્ચન શું પૂછવા માંગો તમે? એટલે સર તમે આજે આકૃતિ દોરી પેલી 4 સ્પર્શકો વાળી વચ્ચે, અચ્છા, ઓકે, પછી હા, એમાં તમે જે બધા પ્રવેગ દોર્યા છે એ સીધા વ્યાસ બની શકે એમ તમે આગળ ત્રિજ્યા તરીકે ના બની શકે ને? શું કામ બની શકે? કારણ કે એની દિશા કઈ તરફ હોય છે પ્રવેગની? વર્તુળના કેન્દ્ર તરફ. તો મારે કેન્દ્રથી હું આગળ શું કામ વધારી શકું? ના વધારી શકું ને. કેમ વધારી? તો આગળ ના કરી શકાય ને, દોરી જ ના શકાય. કારણ કે કેન્દ્ર તરફની દિશામાં છે તો કેન્દ્ર સુધી જ બતાવવા પડશે. આમ તો ત્યાં સુધી ના બતાવે, ખાલી આમ નામ આટલું બતાવો તો પણ ચાલે. ખાલી કેન્દ્ર તરફ જઈ રહ્યા છે એટલું બતાવો તો ચાલે, આટલું બતાવો તોય ચાલે, ત્યાં સુધી બતાવવાની જરૂર પણ નથી.
ઓકે સર. એ તો ખાલી દિશા દર્શાવે છે. ઓકે, લેટ અસ ગેટિંગ બેક ટુ ધ પોઈન્ટ. આપણો મેઇન ટાર્ગેટ હવે શું છે? તો કે ભાઈ કોણીય ઝડપ અને આવૃત્તિના સંદર્ભમાં તારવવાનો છે આપણો ટાર્ગેટ. ઓકે, તો મિત્રો માની લો કે આપણે હમણાં જે વાત કરી હતી એ પ્રમાણે પેલો જે કણ છે ને એ ધારો કે P થી P' પર પહોંચ્યો. આ P બિંદુ પર હતો, અહીંથી આ P' પર આવ્યો અને એ દરમિયાન એનો જે સ્થાન સદિશ છે એમના વચ્ચેનો ખૂણો, સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો જે છે એ ધારો કે ડેલ્ટા થીટા છે. સ્થાન સદિશ R અને R' વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા છે. મિત્રો વ્યાખ્યા અનુસાર સરેરાશ કોણીય વેગ, ચલો મિત્રો વેગ બરાબર શું? સ્થાનાંતર ભાગે સમય. તો કોણીય વેગ બરાબર શું થશે મિત્રો? કોણીય સ્થાનાંતર ભાગે સમય. કોણીય સ્થાનાંતર ભાગે છે. હા, એ આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. હા કે ના? હા સર. હા સર. તો મિત્રો વિચારીને મને કહો કે અહીંયા કોણીય સ્થાનાંતર કેટલું છે? તો અહીંયા P થી P' પર જાય તો ખૂણો કેટલો કપાય છે? ડેલ્ટા થીટા. અને સમય ડેલ્ટા ટી લખી શકાય મિત્રો? હા સર. હા સર. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? યસ સર. ઓકે સર. તો તત્કાલીન કોણીય વેગ હવે હું સીધું લખી નાખું છું કે ઓમેગા બરાબર શું લખાશે મિત્રો? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 નથી લખતો, સીધું લખી નાખું d થીટા બાય dt. ચાલશે? ચાલશે? હા સર. હા ચાલશે. Okay. હવે ઝડપ એટલે શું થાય? અંતર ભાગ્યા સમય. ઓકે, તો અંતર તરીકે હું ચાપ PP' લખી શકું? જુઓ તો. હા સર. હા સર. હા કે ના? જ્યારે P થી એ P' પર પહોંચે અંતર તરીકે ચાપ PP' લખાય. યસ સર. હવે સરેરાશ ઝડપ, ખરેખર તો આ સરેરાશ ઝડપ છે એટલે કપાતું અંતર ભાગ્યા સમય. તો એકચ્યુઅલમાં સરેરાશ ઝડપ લખવું જોઈએ મારે. લેટ મી વન્સ અગેન રાઇટ ડાઉન ક્લિયરલી. ઓકે, હવે સરેરાશ ઝડપ એટલે કપાતું કુલ અંતર ભાગ્યા સમય, અને કુલ અંતર એટલે ચાપ PP' અને ભાગ્યા સમય. હવે મિત્રો તમને ખબર છે ખૂણો ઇઝ ઇક્વલ્સ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા? હા સર. તો ચાપ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. 9.3. શું આ મિત્રો સમજમાં આવ્યો? હા સર. બરાબર, હા, પુત્રી. ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખ્યાલ છે મિત્રો? હા સર. હા કે ના? હા સર. હા સર. હા સર. તો મિત્રો હવે તત્કાલીન ઝડપ સીધું જ લખી નાખું છું. V બરાબર શું થશે મિત્રો? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, તો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી ના બદલે શું લખી શકું? d થીટા બાય dt લખી શકું? હા સર. પણ d થીટા બાય dt તો શું છે મિત્રો? ઓમેગા છે. હા કે ના મિત્રો? હા સર. ચલો અહીંયા સુધી પહોંચ્યા બધા? હા. હવે કેન્દ્રગામી પ્રવેગ યાદ કરો મિત્રો. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તો શું છે મિત્રો? v²/r. અને વિના બદલે હવે હું વિના બદલે શું લખી શકું મિત્રો? r ઓમેગા. આર ઓમેગા. આર ઓમેગા. r² ઓમેગા² બાય r કેન્સલ. તો હવે AC બરાબર શું થશે મિત્રો? આર ઓમેગા સ્ક્વેર. r ઓમેગા². તો આ પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો કે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર ઓમેગાના સ્વરૂપમાં મળી ગયું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર.
हाँ सर હવે કેસ નંબર 2. ચલો મિત્રો, ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે અંતર ભાગ્યા સમય. हाँ હવે હું જેને ઝડપ તરીકે સમય તરીકે આવતકાળ લઉં છું. તો મિત્રો સમય તરીકે આવતકાળ લઉં તો આવતકાળનો મતલબ શું થયો? એક ભ્રમણ પૂરું થાય એના માટે લાગતો સમય. हाँ જો હું સમય તરીકે આવતકાળ લઈ લઉં તો અંતર તરીકે મારે શું લેવું પડશે? y2 નો પરી પરિઘ. હા, પરિઘ પરિઘ. 2 પાઈ r. તો શું મિત્રો તમને આ સમજ પડ્યો? હા હા સર. સમય તરીકે હું આવતકાળ લઈ લઉં તો આવતકાળ જેટલા સમયમાં એક ભ્રમણ પૂરું થાય. એક ભ્રમણ પૂરું થાય એટલે 2 પાઈ r જેટલું અંતર કપાય. હા કે ના? હા સર हाँ પણ હા, મિત્રો સર. તમને ખબર છે 1/t તો આવૃત્તિ કહેવાય. 1 આવતકાળને હા, સર. આવૃત્તિ કહેવાય. ખ્યાલ છે મિત્રો? હા સર. 1/t બરાબર આવૃત્તિ f લખી શકાય. હા કે ના? हाँ लखी शकाय હા સર હા સર. તો 1/t ના બદલે f લખ્યો. હવે વળી પાછું પ્રવેગ બરાબર તો શું થશે? કેન્દ્રગામી પ્રવેગ તો v²/r છે. v ની જગ્યાએ એના બદલે હવે 2 પાઈ r f ધ હોલ સ્ક્વેર તો શું આવશે? 4 પાઈ સ્ક્વેર r સ્ક્વેર f સ્ક્વેર અપોન r. એક r કેન્સલ તો કેન્દ્રગામી પ્રવેગનું એક નવું સૂત્ર મળ્યું આવૃત્તિના સંદર્ભમાં સ્ક્વેર f સ્ક્વેર ઇન્ટુ r. તો આવૃત્તિના સંદર્ભમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મળી ગયું. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર हाँ सर તો આ બંને ક્વેશ્ચન્સ ખૂબ જ સરસ મજાના છે, શાંતિથી સમજવા લાયક છે. તો નિયમિત વર્તુળમય ગતિનો ટોપિક, એનો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર અને કેન્દ્રગામી પ્રવેગને કોણીય ઝડપ અને આવૃત્તિના સંદર્ભમાં સાબિત કર્યું. તો મિત્રો આ ચેપ્ટરની સમગ્રતયા થિયોરીઓ અહીંયા આગળ સંપૂર્ણ થાય છે. નોટ્સની અંદર મેં જે પ્રમાણે થિયરી લખી છે એ જ પ્રમાણે છે આમ તો, છતાં પણ તમને કંઈ જોવાની જરૂર લાગે તો આ મેં જે લખી છે એ પ્રમાણે તમે વિચારજો. નોટ્સમાં ઓલમોસ્ટ સિમિલર છે. સર આ બેઠે બેઠી લખી દેવાય. હા, મેં લખી એ પ્રમાણે લખો તો પણ ચાલે, અને નોટ્સમાં થોડોક શબ્દો થોડા આગા પાછા હશે, બાકી મિનિંગ તો બધો સેમ જ નીકળશે. મિનિંગ સેમ જ નીકળશે, શબ્દો થોડા આગા પાછા હશે. ઓકે, ઓકે સર તો ચાલે. હું તમને સ્ક્રીનશોટ પણ મોકલાવીશ, તમને જે રીતે ફાવે એ રીતે લખી શકો છો. ઓકે, ઓકે તો લેટ અસ સોલ્વ સમ ન્યુમેરિકલ બેઝડ ઓન ઇટ. થોડા ન્યુમેરિકલ્સ હવે ડિસ્કસ કરીશું મિત્રો આપણે. ઓકે ફ્રેન્ડ્સ, તો આમાં છે ને નિયમિત વર્તુળમય ગતિમાં જે બીજી આકૃતિ છે ને, આ સેકન્ડ આકૃતિ તમે ના દોરો તો ચાલશે. આ સેકન્ડ આકૃતિ ના દોરો તો ચાલશે. પહેલી અને છેલ્લી દોરવાની, સેકન્ડ ના દોરો તો ચાલશે. ઓકે, આ ના દોરો, પહેલી અને બીજી બંને સેમ જ આકૃતિઓ છે, કોઈ ફરક નથી. ઓકે, અને આમાં આ બીજી આકૃતિ ના દોરો તો ચાલશે. આમાં આ ભાગ ના દોરો તો ચાલશે. આમાં આની સેકન્ડ ક્વેશ્ચનમાં 38માં ક્વેશ્ચનમાં આની જરૂર નથી. ઓકે મિત્રો, લેટ્સ સોલ્વ સમ ન્યુમેરિકલ્સ. ઓકે ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન એવો છે, ક્વેશ્ચન નંબર 10. મિત્રો શું તમારા મોબાઈલમાં ક્વેશ્ચન નંબર 10 તમને દેખાઈ રહ્યો છે? હા સર હા સર. ઓકે ફાઇન. એક જંતુ વર્તુળાકાર ખાંચમાં ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. ચલો સૌથી પહેલા આપણને ત્રિજ્યા આપેલી છે.
જો મિત્રો ત્રિજ્યા આપે ને તો ડેફિનેટલી આ ક્વેશ્ચન શેનો હશે? આખા ચેપ્ટર વર્તુળમય ગતિ. ત્રિજ્યા વાળો એટલે વર્તુળ ગતિ જ હોય, એટલે એ તો કન્ફર્મ્ડ થઈ ગયું. તો મિત્રો આ આર ની કિંમત 12 સેન્ટીમીટર આપી છે અને 100 સેકન્ડમાં 7 ભ્રમણ પૂરા કરે છે. તો જંતુની કોણીય ઝડપ અને રેખીય ઝડપ કેટલી હશે અને પ્રવેગ સદિશ અચળ કહેવાય કે ના કહેવાય, તેનું મૂલ્ય કેટલું? તો મિત્રો પહેલા તો એવું કહો કે 100 સેકન્ડમાં 7 એટલે 7 ભ્રમણ માટે કેટલો સમય લાગ્યો? 100 સેકન્ડ 100 સેકન્ડ. એક ભ્રમણ માટે કેટલો? 100 સેકન્ડ. તો એક ભ્રમણ માટે કેટલો સમય લાગશે? એટલે આપણને આવતકાળ મળી જશે. 100/7 100/7 તો એ 100/7 જે મળ્યો એ આપણને શું મળ્યો કહેવાય મિત્રો? એક ભ્રમણનો સમય એટલે આવતકાળ મળ્યો કહેવાય. હા સર. હા હવે સૌથી પહેલું કામ કોણીય ઝડપ. તો મિત્રો કોણીય ઝડપ એટલે શું? તો કે ભાઈ કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. હવે સમય તરીકે હું આવર્તકાળ લઈ લઉં તો કેટલો ખૂણો કપાય? કોઈ કહેશે મને? કેટલો સમય લઈ લઉં તો ખૂણો કેટલો? 0 ડિગ્રી. ના 0 નહીં, 360. 360. 0 તો ત્યાંનો ત્યાં જ રહ્યો કહેવાય ને. આખું ભ્રમણ પતે તો 360 ડિગ્રીને શું કહેવાય? 2π રેડિયન કહેવાય. 2 રેડિયન. તો મિત્રો આ એક હવે સૂત્ર યાદ રાખજો, ઓમેગા કોણીય ઝડપનું સૂત્ર, એક 2π બાય આવર્તકાળ. આ સૂત્ર એઝ અ શોર્ટકટ હવે યાદ રાખી શકો. આવર્તકાળ તમને ખબર હોય તો કોણીય ઝડપ 2π બાય t તમે કરી શકો. ઇઝ અ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો આ આવશે 2π ભાગ્યા 100/7. 7 એટલે 2/100 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 7. તો 44/100 0.44. આનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ થાય મિત્રો. એ તો સેકન્ડ ચેપ્ટરમાં આવી ગયું છે. ચલો ઓમેગા મળી ગયો મિત્રો. હા સર. હવે બીજું શું છે કે રેખીય ઝડપ. રેખીય ઝડપ એટલે ખાલી ઝડપ. રેખીય ઝડપ એટલે ખાલી ઝડપ. શું તમે જાણો છો v બરાબર r ઓમેગા? હા સર. સર હા કે ના? યસ સર. હવે આપણી પાસે r પણ છે ને ઓમેગા પણ છે. તો શું તમને રેખીય ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં મળી જશે? હા સર. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવીએ તો, અધરવાઇઝ સેન્ટીમીટર પર સેકન્ડમાં મળશે. અને પ્રવેગ પણ પૂછ્યો તો પ્રવેગ માટે શું કરવાનું મિત્રો? v² તો v પણ છે અને r પણ છે. અથવા આવું ના કરવું હોય તો હજી એક રસ્તો છે, યાદ છે? r ઓમેગા સ્ક્વેર પણ તમે કરી શકો. જે તમારી મરજી, જે તમારી મરજી. તો શું તમારી પાસે v અને r છે તો મળશે. હવે ક્વેશ્ચન એવો છે કે શું આ પ્રવેગ અચળ ગણી શકાય કે ના ગણી શકાય? શું આ પ્રવેગ સદિશ અચળ છે? હા કે ના? અલા કહો તો ખરા. ના સર નથી. પ્રવેગ સદિશ અચળ નથી. કેમ નથી? દિશા બદલાય છે. ની દિશા બદલાયા કરે. કારણ કે તેની દિશા બદલાય છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ. હા સર. ઓકે. તો શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? ઇઝ ઇટ ઓકે? યસ ઓર નો? યસ. ઓકે. ચલો ક્વેશ્ચન નંબર 17 પર આવી જાઓ. શું તમારા મોબાઈલમાં ક્વેશ્ચન નંબર 17 તમે દેખી શકો છો? હા સર. હા સર. ઓકે ફાઇન. मुसाफिर जाने वाले नहीं फिर आने वाले जो एक दूसरे को करे रखते हवाले. ओके. 80 સેન્ટીમીટર લાંબા દોરડાના છેડે પથ્થર બાંધેલ છે. દોરડું છે, એના છેડે એક પથ્થર બાંધ્યો છે.
અને સમક્ષિતિજ વર્તુળમાં ફેરવવામાં આવે છે. એટલે પથ્થર બાંધી અને એને સમક્ષિતિજ વર્તુળમાં ફેરવવામાં આવે છે. એટલે કંઈક આ રીતની ઘટના છે. સમજ્યા મિત્રો? હા સર. એટલે આ પથ્થર ફરે છે. કેવી ગતિ કરે છે પથ્થર? વર્તુળમાં. વર્તુળ ગતિ કરે છે. 25 સેકન્ડમાં 14 ભ્રમણ પૂરા કરે છે. ચલો વળી પાછી એ જ વાત. તો પથ્થરના પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધવાની છે. તો એક કામ કરીએ, પહેલા ઝડપ શોધી કાઢીએ. ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ અંતર ભાગ્યા સમય. ચલો સમય કેટલો આપ્યો છે રકમમાં? 30 સેકન્ડ. અને એમાં કેટલું અંતર કપાશે કોઈ કહેશે મને? 28 પાયર. એક ભ્રમણનું અંતર 2πr અને એવા 14 ભ્રમણ થાય છે, એટલે 14 ગુણ્યા 2πr. તો ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ 28 ગુણ્યા પાઈ ગુણ્યા 0.8 સેન્ટીમીટરના મીટરમાં ફેરવ્યું ભાગ્યા 25 સમથિંગ મીટર પર સેકન્ડ. અને પ્રવેગ આપણને મળી જાય, એકવાર વેગ મળી જાય તો v²/r કરો એટલે આપણને પ્રવેગ મળી જાય. પ્રવેગ મીટર પર સેકન્ડ. અને દિશા કઈ? તો દિશા હંમેશા કેન્દ્ર તરફ. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ચલો ક્વેશ્ચન નંબર 18. એક વિમાન 900 કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપથી ઉડી રહ્યું છે અને 1 કિલોમીટર ત્રિજ્યાનું વર્તુળ. વળી પાછું વર્તુળ શબ્દ આવ્યો. તો મિત્રો આ વર્તુળ શબ્દ આવે ત્યાં દિલમાંથી બહાર આવી જ જાય કે કેન્દ્રગામી પ્રવેગ v²/r આવશે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ઝડપ 900 કિલોમીટર પ્રતિ અવર એટલે 5/18 કરી નાખીએ. અચ્છા 250 મીટર પર સેકન્ડ. થશે મિત્રો? યસ. ઓકે. અને ત્રિજ્યા 1000 મીટર થશે. તો કેન્દ્રગામી પ્રવેગ શોધવાનો. મજાક કરી નાખી છે. તો શું મિત્રો તમને આ ક્વેશ્ચન સોલ્વ કરીને તમારું અપમાન કરવું કે ચાલશે? ના સર. JW માં આપેલો છે ને? શું કહો છો? આ સવાલ JW માં પણ આપેલો છે ને? હા હશે, ખબર નહીં હશે. સર બોલો. સર કેન્દ્રગામી બળ એટલે કેન્દ્રની તરફ એ જે પદાર્થ ફરે છે એ આકર્ષણ વડે વધે, હા. પરંતુ કોઈ એવું પણ કોઈ હશે કે જે કેન્દ્રગામી ના હોય, બહારથી આકર્ષણ બળ લાગતું હોય પણ પદાર્થ તો વર્તુળમાં ગતિ કરે. જો વર્તુળ ગતિ કરતો હોય ને કોઈ પદાર્થ, તો 100% કોઈક ને કોઈક તો બળ એવું હોય જ કે જે કેન્દ્ર તરફ લાગતું હોય ને લાગતું હોય. જો એ ના લાગતું હોય ને તો વર્તુળ ગતિ સંભવી જ ના શકે. જેમ કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે છે કારણ કે એના કેન્દ્ર તરફ આકર્ષણ વિદ્યુતકીય બળ છે. પૃથ્વીની આસપાસ ચંદ્ર ભ્રમણ કરી શકે છે કારણ કે એને કેન્દ્ર તરફ ગુરુત્વાકર્ષી બળ છે. એટલે પ્રેક્ટિકલી તમે કોઈ પણ કિસ્સો દેખશો ને તો તમને 100% એવો કોઈ કિસ્સો નહીં મળે કે જેમાં વર્તુળ ગતિ થતી હોય છતાં પણ કેન્દ્ર તરફ બળ ના હોય. એ વર્તુળ ગતિની શરત છે, વર્તુળ ગતિ માટે નેસેસરી કન્ડિશન છે કે જો વર્તુળ ગતિ કરવી હોય તો કેન્દ્ર તરફની દિશામાં કોઈ બળ હોવું જ જોઈએ તો જ વર્તુળ ગતિ સંભવી શકે. જેમ કે દોરડા છે, દોરડાના છેડે પથ્થર બાંધ્યો છે, તો આ પથ્થરની વર્તુળ ગતિ એટલા માટે સંભવી શકે છે કે દોરડાનું તણાવ બળ, દોરીનું તણાવ બળ જે છે એ કેન્દ્ર તરફ છે, એટલે તણાવ બળ કેન્દ્ર તરફ લાગતું હોય. તો વર્તુળ ગતિ થતી હોય તો કોઈ વાસ્તવિક બળ કેન્દ્ર તરફ લાગતું હોય ને લાગતું જ હોય તો જ વર્તુળ ગતિ સંભવી શકે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર. ઓકે. ચલો હવે આનો ગુરુત્વ પ્રવેગ સાથે કમ્પેરિઝન કરવાની છે. તો ગુરુત્વ પ્રવેગ સાથે કમ્પેરિઝન કરવાની હોય તો બંનેનો ગુણોત્તર લઈ લેવાનો. અને ગુણોત્તર ધારો કે ગુણોત્તર 1 કરતા નાનો હોય, જો ગુણોત્તર 0 પોઈન્ટ મળે તો કહેવાનું કે કેન્દ્રગામી પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કરતા ઓછો છે. અને જો ગુણોત્તર 1 કરતા મોટો હોય તો કહી દેવાનું કે કેન્દ્રગામી પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કરતા મોટો છે, એટલે કમ્પેરિઝન થઈ જશે. એટલે જ્યારે સરખામણી કરવાની હોય ને ત્યારે શું કરવાનું? ગુણોત્તર લઈ લેવાનું. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો ગુણોત્તર પરથી ખ્યાલ આવી જશે.
જો આ a બાય g નો ગુણોત્તર 6.4 આવ્યો, મતલબ શું થયો કે એનું મૂલ્ય g કરતા 6.4 ગણું થશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. હા સર. ઓકે. મિત્રો તમને જે મેં પેમ્પલેટ આપ્યું છે એમાં ઓલું મેં નવી મેથડ આપી છે કે આ જૂની મેથડ જ છે પેમ્પલેટ? જૂની મેથડ. એટલે તમે કરેક્શન કરી નાખ્યું ને મિત્રો આ દાખલામાં? હા સર, તમે કયા કરાવી દીધું? તમે કરાવ્યું હતું. ઓકે. આ દાખલો થઈ ગયો. એટલે કરેક્શન કર્યું છે કે નહીં જોવાનું. કરેક્શન કરેક્શન કર્યું. હા કર્યું છે. અને આમાં થીટા ચેન્જ કર્યો? કરેલો છે. હા હા પહેલે સુધારેલું જ. કિરોલમ સાથે જ છે. ઓકે ફાઇન. તો મિત્રો આજનો સેશન અહીંયા આગળ ફિનિશ્ડ કરી રહ્યા છીએ. હા બોલો. સર લંબગોળ કરે તો લંબગોળ હોય તો ચાલે, જો પ્રવેગનું મૂલ્ય સમાન હોય પરંતુ દિશા બદલાતી હોય અને એ લંબગોળ દિશામાં ગતિ કરતું હોય તો એ નિયમિત વર્તુળમાં ગતિ કહેવાય કે ના કહેવાય? જો પહેલી વાત કે એને વર્તુળમય ગતિ જ ના કહેવાય. નિયમિતની તો વાત પછી આવે, પણ વર્તુળ ગતિ જ ના કહેવાય કારણ કે એનો ગતિપથ લંબગોળ છે. એટલે પહેલી વાત તો એને વર્તુળ ગતિ જ ના કહેવાય. નિયમિત વર્તુળ ગતિની તો વાત જવા દો, એને વર્તુળ ગતિ જ ના કહેવાય. તો તમે જ્યારે એન્જિનિયરિંગમાં જશો, એન્જિનિયરિંગની અંદર તમારે 11-12 ની અંદર નહીં આવે, પણ એન્જિનિયરિંગની અંદર તમારે આવશે કે સૂર્યની આસપાસ પૃથ્વી અને અન્ય ગ્રહો જે છે એ લંબવૃત્તીય માર્ગમાં ગતિ કરતા હોય, જેને સૂર્ય એક્ઝેક્ટ વચ્ચે નથી હોતો, અહીંયા હોય છે સૂર્ય. તો સૂર્ય આને છે ને ઉપવલય કહેવાય. ઉપવલયને બે ફોસાઈ એટલે બે સેન્ટર હોય, ઉપવલયના બે નાભી હોય, નાભી કહેવાય એને. તો મારો આ જ સવાલ હતો સર. હા, એટલે હું એ જ કહું છું કે આ વાત તમને છે ને એન્જિનિયરિંગમાં આવશે ભણવાની કે આવું કઈ રીતે સંભવી શકે. ઉપવલયને બે નાભીઓ હોય અને બે પૈકી એક નાભી પર સૂર્ય હોય અને એની આસપાસ બધા ગ્રહો વર્તુળ ગતિ તો ના કહેવાય પણ લંબવૃત્તીય માર્ગે ગતિ કરતા હોય, એવું કેમ સંભવી શકે? એની થોડી ઘણી વાત આપણે ગુરુત્વાકર્ષણ નામનું એક ચેપ્ટર છે એમાં થોડીક વાત કરીશું, પણ એકદમ એન્જિનિયરિંગમાં આવશે. પણ એને વર્તુળ ગતિ તો ના જ કહેવાય. ઓકે. એટલે સર એનો મતલબ એવો થયો ને કે નિયમિત વર્તુળ ગતિમાં એક્ઝેક્ટ વર્તુળ જ હોવું જોઈએ. હા, તો એટલે તો એને નિયમિત, એનું નામ જ વર્તુળ ગતિ, તો માર્ગ વર્તુળ હોવો જ જોઈએ ને. તો આને નિયમિત વર્તુળ ગતિ જ ના કહેવાય. વર્તુળ ગતિ જ નથી તો પછી નિયમિતની વાત જ ના હોય. તો વર્તુળ ગતિમાં ગતિપથ વર્તુળાકાર હોવો જોઈએ ને ભાઈ, એટલે તો એ વર્તુળ ગતિ છે. ઓકે. તો મિત્રો આજનો સેશન હું અહીંયા સુધી રાખું છું મેં ફ્રેન્ડ્સ, અને આજનો લેક્ચર સર બીજા ચેપ્ટરનો એક ડાઉટ. હા બોલો. સર તમે